हेलो फ्रेंड्स, આજે આપણે વિકલનનો એક વધુ પ્રકાર 3 સાંકળના નિયમનો ઉપયોગ કરીને વિકલન કરો. સાંકળના નિયમનો ઉપયોગ કરી અને વિકલન કરો. હવે મિત્રો, સાંકળનો નિયમ છે એટલે કે સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ કહેવાય આને. હવે આપણે બે વિધેયના સંયોજન વિશે હજુ સુધી તો શીખ્યા નથી 11મા ધોરણમાં. એટલે 12મા ધોરણનું પહેલું ચેપ્ટર છે, એમાં વિધેયની અંદર સંયોજિત વિધેય આવે છે. અને એક વખત સંયોજિત વિધેયનું જ્ઞાન મળે પછી જ આ પ્રકાર સમજી શકાય. અને 12મા ધોરણના પ્રકરણ 5ની અંદર એક સ્પેશિયલ બહુ ખાસો મોટો પ્રકાર આ આપ્યો છે, સંયોજિત વિધેયના વિકલનનો નિયમનો ઉપયોગ કરી અને વિકલન કરો. પરંતુ અત્યારે 11મા ધોરણની ટેક્સ્ટબુકમાં અમુક દાખલાઓ એવા આપ્યા છે કે જે આ નિયમનો ઉપયોગ કર્યા વગર આપણે કરી શકતા નથી. એટલા માટે અત્યારે ફક્ત તમને ખ્યાલ આપું છે એમનો. આનો ડિટેઇલમાં સ્ટડી આપણે 12મા ધોરણમાં કરવાના છીએ. અત્યારે આનો માત્ર ખ્યાલ આપી રહ્યો છું કે સંયોજિત વિધેયનો વિકલનનો નિયમ શું છે, સાંકળનો મતલબ અથવા આનું બીજું જે નામ છે સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. એ નિયમની થોડીક સમજૂતી આપી દઉં. નિયમની સમજૂતીમાં શું છે, જો y એ u અને u એ x વિકલનીય વિધેય હોય તો y એ x વિકલનીય વિધેય છે. અને તેથી dy બાય dx, કારણ કે y એ x વિકલનીય વિધેય બને છે, તો dy બાય dx બરાબર dy બાય du ઇન્ટુ u એ x વિધેય છે એટલે du બાય dx. અલ્ટિમેટલી શું થયું, જો y એ u વિધેય છે, u એ x વિકલનીય વિધેય છે, તો અલ્ટિમેટલી y એ x વિકલનીય વિધેય થાય, જેને સંકેતમાં dy બાય dx વડે દર્શાવીએ છીએ. આ નિયમને સાંકળનો નિયમ કહે છે, જેને ચેઇન રૂલ અથવા સાંકળનો નિયમ કહે છે. કદાચ એવું હોય કે y એ u વિધેય, y એ u વિધેય, u એ v વિધેય અને v એ x વિકલનીય વિધેય હોય તો y એ x વિકલનીય વિધેય કહેવાય. અને તેના માટેનો નિયમ શું થાય, dy બાય dx બરાબર y એ u વિધેય એટલે dy બાય du, ક્રમમાં લખતા જાઓ, u એ v વિધેય du બાય dv, અને v એ x વિધેય એટલે dv બાય dx. અલ્ટિમેટલી શું થયું, y એ u વિધેય, u એ x v વિધેય, v એ x વિધેય એટલે અલ્ટિમેટલી y એ x વિકલનીય વિધેય થયું. આ જે નિયમ છે જે સાંકળનો નિયમ છે, આ બે વિધેય માટે અથવા 3 વિધેય માટે છે. હવે સૌપ્રથમ વિકલનની બહુ આમાં આપણે ડિટેલમાં નથી જવાનું, ખાલી એક લેક્ચર પૂરતી જ આજે વાત છે. દાખલા તરીકે આનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ તમને લઉં.
દાખલા તરીકે y બરાબર સાઇન સ્ક્વેર એક્સ હોય તો ડીવાય બાય ડીએક્સ મેળવો. હવે આ નિયમ આપણે નથી ખ્યાલ તો આપણે શું કરીએ? રીત 1, y બરાબર સાઇન સ્ક્વેર એક્સ છે, બરાબર? તો y બરાબર સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ કરી દો. હવે બે બાજુ ડી બાય ડીએક્સ આપી દો. એનો મતલબ શું થયો કે સાઇન એક્સ એફ એક્સ અને જી એક્સ બે વિધેયના ગુણાકારના વિકલનનો નિયમ લાગુ પાડીએ તો જવાબ શું આવે? સાઇન એક્સ એમને બીજું વિધેય બહાર રાખીએ, પહેલા વિધેયનું વિકલન. હવે પહેલું વિધેય, આમ તો બે વિધેય સરખા જ છે, પહેલું વિધેય બહાર અને બીજા વિધેયનું વિકલન. ત્યાર પછી આ સાઇન એક્સ, આ સાઇન એક્સનું વિકલન થાય કોસ એક્સ પ્લસ સાઇન એક્સ, આ સાઇન એક્સનું વિકલન કોસ એક્સ. તો બે વખત સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ થયું. અને આ કોનું સૂત્ર છે? સાઇન 2xનું. ગુણિત ઉપગુણિત યાદ કરો, 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ બરાબર સાઇન 2x થાય. એટલે y બરાબર સાઇન સ્ક્વેર એક્સનું વિકલન શું આવ્યું? સાઇન 2x. પણ આપણે આ તો ખ્યાલ હતો. હવે માનો કે સાઇનનો ઘન હોય તો સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ 3 વાર કરવું પડે. પછી માની લો કે સાઇનનો 4 ઘાત હોય તો સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ 4 વાર કરવું પડે. માની લો કે સાઇનનો 50 ઘાત હોય તો મુશ્કેલી થાય ને. 50 વખત તમે થોડું આવું કરવાના છો અલગ અલગ. એ તો સાઇનનો 50 ઘાત આપે એના બદલે સાઇનનો 3/4 ઘાત આપે તો મુશ્કેલી થાય ને. સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ આપણે બે જ આવડતું હોય. સાઇનનો 3/4 ઘાત હોય તો એક અડધો ઘાતવાળો થાય, રૂટ સાઇન એક્સ અને સાઇન એક્સ. વળી રૂટ સાઇન એક્સનું તો વિકલન આવડતું ન હોય. એટલે આ રીત યોગ્ય નથી. રીત 2, આ દાખલો બીજી રીતે ગણીએ. y બરાબર સાઇન સ્ક્વેર એક્સ તો ડીવાય બાય ડીએક્સ શોધો. હવે આપણે સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ એવું નહીં કરીએ. આપણે સાંકળનો નિયમનો ઉપયોગ કરીએ. અત્યારે y એ એક્સનું વિધેય છે, સામે એક્સ છે ને ચલન, આ બાજુ y છે. તો બે કટકા કરીએ. યુ ને વી વાળો જે નિયમ આપણે સમજ્યા હતા ને, યાદ કરો છો આ નિયમ. ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીયુ, ડીયુ બાય ડીએક્સ. એમ ડીવાય બાય ડીયુ ને મતલબ યુ ને એક વધારે એન્ટર કરીએ આપણે. તો y બરાબર શું કરીએ? યુ ધારી લઈએ, યુ સ્ક્વેર. જ્યાં યુ બરાબર શું ધાર્યું હશે? સાઇન એક્સ. બે કટકા કરી નાખ્યા. y બરાબર અહીંયા સાઇન એક્સ છે તે યુ ધારી લ્યો. y બરાબર યુ સ્ક્વેર થયું અને યુ બરાબર સાઇન એક્સ. હવે આ y એ યુનું વિધેય થયું, યુ એ એક્સનું વિધેય થયું. એટલે આપણે પહેલાં વાયનું વિકલન કરીએ યુ વિશે, યુ સાપેક્ષ. બે બાજુ ડી બાય ડીયુ લગાડી દો. એટલે યુ સ્ક્વેરનું વિકલન જેમ એક્સ સ્ક્વેરનું 2x થાય એમ આમાં શું થાય? 2u થાય. યુ એ એક્સનું વિધેય છે એટલે બે બાજુ એક્સ વિશે વિકલન કરો. હવે આ ડીવાય બાય એટલે સાઇન એક્સનું વિકલન કેટલું થાય? કોસ એક્સ. હવે સાંકળના નિયમ ઉપરથી સાંકળ બનાવો. સાંકળનો નિયમ શું કહે છે? ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીયુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. આ સાંકળનો નિયમ. હવે ડીવાય બાય ડીયુ કેટલું છે તમારી પાસે? 2u. પછી ડીયુ બાય ડીએક્સની વેલ્યુ કેટલી છે? કોસ એક્સ. યુની કિંમત મૂકી દો. યુ કેટલું છે તમારી પાસે? યુ એટલે તમે સાઇન એક્સ થયેલું છે. તો જવાબ શું આવશે? 2 સાઇન એક્સ કોસ એક્સ. એટલે આ સાઇન 2x આવી ગયું પાછું. સૂત્ર છે ને 2 સાઇન એક્સ કોસ એક્સ બરાબર સાઇન 2x. આ રીતમાં એ જ જવાબ આવ્યો હતો. ફરી પાછો
આ રીતમાં એ જ જવાબ આવ્યો. પણ આ સાંકળનો નિયમનો ઉપયોગ કર્યો કહેવાય. બરાબર. તો આપણે સાંકળના નિયમનો ઉપયોગ કરીને હજી એક બે દાખલા ગણીએ. બીજો દાખલો ધારો કે y બરાબર 10x³ પ્લસ 9, તો dy/dx શોધો. પેલા y બરાબર 10u ધારી લો. જ્યાં u બરાબર શું ધાર્યું આપણે? x³ પ્લસ 9. કારણ કે તમને 10x જ વિકલન આવડે છે. 10x વિકલન શું થાય? sec²x. એટલે તમે શું કટકો એવી રીતે કરો કે જેનું તમને વિકલન આવડતું હોય. પ્રમાણિત સૂત્ર તમારી પાસે 1 થી 14 લિસ્ટ છે, એમાં એનો 10x નામ હોવું જોઈએ. મતલબ અહીં 10u છે, તો y એ u નું વિધેય થયું અને u પાછું x નું વિધેય થયું. બે કટકા થઈ ગયા. dy/du dy/du બરાબર બે બાજુ d/du લગાડો તો 10u નું વિકલન થાય sec²u. u વિશે જ વિકલન છે. અહીંયા du/dx બે બાજુ u નું u એ x નું વિધેય છે, એટલે u નું x વિશે વિકલન કરો. તો વિકલન શું થશે? બેયનો સરવાળાના નિયમ પ્રમાણે x³ નું થાય 3x², 9 નું શું થાય? 0. તો જવાબ કેટલો? 3x². હવે સાંકળના નિયમ લગાડો. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? sec²u dy/du ની વેલ્યુ મૂકી. du/dx ની વેલ્યુ 3x² છે, તો u ની વેલ્યુ મૂકી દો. sec²u એટલે કેટલું છે? x³ પ્લસ 9 ઇન્ટુ 3x². આ જવાબ. તો સાંકળના નિયમની મદદથી આપણે વિકલન કરી રહ્યા છીએ. ત્રીજો દાખલો લઈએ. y બરાબર sin n ઘાત, તો dy/dx શોધો. તો પહેલા આપણે શું કરશું? y બરાબર u⁻n, જ્યાં u એટલે શું ધારી લીધું? sin x. હવે આ y એ u નું વિધેય થયું. કટકા પાડ્યા, ટૂંકમાં પીસ કર્યા આપણે. તો dy/du બે બાજુ u વિશે વિકલન કરો. તો n આગળ un-1 થશે. હવે આ ભાગ છે એનું વિકલન કરો. du/dx બરાબર d/dx ઓફ sin x. sin x નું વિકલન cos x. હવે સાંકળના નિયમ પ્રમાણે dy/dx બરાબર dy/du ઇન્ટુ du/dx. dy/du ની વેલ્યુ છે n(u)n-1. du/dx ની કિંમત આપણે મળી છે cos x. તો n u એટલે sin x n-1 ઇન્ટુ cos x, અથવા નામ લખી શકો n sin n-1 x ઇન્ટુ cos x. બે મતલબ સરખો જ થાય. આ dy/dx. ચોથો દાખલો છે. y બરાબર cos 5x² પ્લસ 9, dy/dx શોધો. પહેલા તો y બરાબર cos u ધારી લેશું, કારણ કે આપણે cos x નું વિકલન આવડે છે -sin x. તો cos u ધારવો પડશે આના બરાબર. તો u બરાબર શું થશે? 5x² પ્લસ 9 થશે.
હવે ડીવાય બાય ડી યુ, બે બાજુ ડી બાય ડી યુ લગાડી દો તો કોસ યુનું વિકલન થશે માઇનસ સાઇન યુ. અહીંયા ડીયુ બાય ડીએક્સ, કારણ કે યુ એ એક્સનું વિધેય છે, બે બાજુ ડી બાય ડીએક્સ લગાડી દો તો બેનું સરવાળાના નિયમ પ્રમાણે અલગ અલગ કરશું તો 5 અચળ છે, 12 રહેશે, એક્સ સ્ક્વેરનો તો 2x થાય, 9 અચળ છે, 9નું વિકલન 0 થાય એટલે કેટલું થશે 10x. હવે સાંકળનો નિયમ લખીએ, ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીયુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. તો બરાબર ડીવાય બાય ડીયુની કિંમત છે માઇનસ સાઇન યુ, ડીયુ બાય ડીએક્સની કિંમત છે 10x. તો માટે શું થશે, માઇનસ 10xને બહાર લખી નાખીએ, સાઇન યુ, યુ એટલે કેટલું, યુ એટલે 5x સ્ક્વેર પ્લસ 9. તો આ રીતે સાંકળના નિયમનો ઉપયોગ કરીને દાખલાઓ ગણી શકીએ છીએ. હવે આપણે પાંચમો દાખલો લઈએ. y બરાબર 10 રૂટ એક્સ, તો ડીવાય બાય ડીએક્સ શોધો. તો પેલા તો y બરાબર 10u ધારવો પડશે, રૂટ એક્સ બરાબર u, કારણ કે તમને 10 રૂટ એક્સનું વિકલન નથી આવડતું, ખાલી 10x હોય તો વિકલન આવડે છે. 10xનું વિકલન શું થાય, સેક સ્ક્વેર એક્સ. તો 10u કરી દો એટલે 10uનું વિકલન આવડી જાય ને, સેક સ્ક્વેર યુ એમ, જ્યાં u બરાબર શું, રૂટ એક્સ. તો y એ યુનું વિધેય થયું, u એ એક્સનું વિધેય, બે ટુકડા થઈ ગયા. હવે ડીવાય બાય ડીએક્સ બરાબર ડી બાય ડીએક્સ ઓફ 10u, ડી બાય ડીયુ, ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીયુ શોધીએ આપણે, બે બાજુ યુ વિશે વિકલન કરવું પડશે. 10uનું વિકલન શું થાય, તો કે 10xનું વિકલન, જેમ સેક સ્ક્વેર એક્સ છે એમ 10uનું વિકલન સેક સ્ક્વેર યુ, કારણ કે યુ વિશે જ છે વિકલન. અહીંયા બે બાજુ એક્સ વિશે વિકલન કરીશું. રૂટ એક્સનું વિકલનનું સૂત્ર તમને આવડે છે, 1/2 રૂટ એક્સ. હવે સાંકળનો નિયમ, ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીયુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. આ યુ છે, ડીવાય બાય ડીયુ, ડીવાય બાય ડીયુ એટલે કેટલું, સેક સ્ક્વેર યુ, ડીયુ બાય ડીએક્સ એટલે 1/2 રૂટ એક્સ. યુની કિંમત, યુ એટલે કેટલું, રૂટ એક્સ, 1/2 રૂટ એક્સ. આ જવાબ બહુ ઇઝી છે, પણ આ રીત ધોરણ 11માં ખાલી 4-5 દાખલા ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, ખરેખર છે નહીં, અને કોઈ એક્સપ્લેનેશન કાંઈ નથી આપ્યું, એ બધું 12મા ધોરણમાં જ છે. y બરાબર રૂટ સાઇન એક્સ. y બરાબર રૂટ યુ, જ્યાં યુ બરાબર શું ધાર્યું હશે આપણે, સાઇન એક્સ, કારણ કે આપણે સાઇન એક્સનું વિકલન આવડે છે. ડીવાય બાય ડી યુ, કારણ કે y એ યુનું વિધેય છે, બે બાજુ યુ વિશે વિકલન કરો. રૂટ યુનું વિકલન 1/2 રૂટ યુ, જેમ રૂટ એક્સનું અહીંયા કર્યું હતું એ રીતે. રૂટ એક્સ હોય તો એનું વિકલન 1/2 રૂટ એક્સ થાય, એક્સ વિશે હોય ત્યારે, તો રૂટ યુનું 1/2 રૂટ યુ થાય. યુ એક્સનું વિધેય છે એટલે બે બાજુ એક્સ વિશે વિકલન કરો, તો સાઇન એક્સનું વિકલન શું થાય, કોસ એક્સ. હવે સાંકળનો નિયમ, ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડી યુ, વાય એ યુનું વિધેય, યુ એ એક્સનું વિધેય,
સાંકળના નિયમ પરથી કિંમત મૂકો તો 1/2 રૂટ યુ ડીયુ બાય ડીએક્સની કિંમત તો કોસેક્સ આપણે મળી છે. યુની કિંમત અહીં મૂકી દઈએ 1/2 રૂટ યુ. યુ એટલે સાઇન એક્સ ઉપર કોસેક્સ. આ જવાબ કોસેક્સના છેદમાં 2 રૂટ સાઇન એક્સ. સાતમો દાખલો છે હવે. y બરાબર e⁻x², તો dy બાય dx શોધો. તો y બરાબર e⁻u એઝ્યુમ કરો. u એટલે x², જ્યાં u બરાબર આપણે x² ધારેલો છે. એઝમ્પશન એટલે કે આપણી ધારણા એવી હોવી જોઈએ કે આપણે બે વિધેયનું વિકલન પાછું આવડે. આપણા 1 થી 14 સૂત્રના લિસ્ટમાં બેનું સ્થાન હોવું જરૂરી છે. dy બાય du, આ u વિશે વિકલન, કારણ કે y એ u નું વિધેય છે. બે બાજુ d બાય du આવ્યો. e⁻u નું વિકલન થાય e⁻u. u પાછો x નું વિધેય છે એટલે બે બાજુ x વિશે વિકલન કરીએ. x² નું વિકલન થાય 2x. તો હવે સાંકળનો નિયમ. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય du ઇન્ટુ du બાય dx. dy બાય du ની વેલ્યુ છે e⁻u, du બાય dx ની વેલ્યુ છે 2x. u ની કિંમત મૂકો. u એટલે તો x² છે ઇન્ટુ 2x. તો જવાબ e⁻x² ઇન્ટુ 2x. y બરાબર e⁻tan²x, તો dy બાય dx શોધો. y બરાબર e⁻u, જ્યાં u બરાબર tan²x ધાર્યું મેં, એટલે tan x બરાબર v ધારી લો, એટલે v², જ્યાં v બરાબર tan x. મેં શું કર્યું જો, y બરાબર e⁻u, u એટલે tan²x લીધું હશે, એટલે u બરાબર v એટલે tan x લઈ લીધું, એટલે tan²x થઈ ગયું. એટલે y એ u નું વિધેય, u એ v નું વિધેય, v એ x નું વિધેય. સાંકળ થોડીક લાંબી થઈ ગઈ. dy બાય dx, તો du બાય du, બે બાજુ u વિશે વિકલન. તો u નું e⁻u નું વિકલન e⁻u થાય. u એ v નું વિધેય છે, એટલે du બાય dv, બે બાજુ d બાય dv આપો. v² નું વિકલન જેમ x² નું 2x થાય એમ v² નું 2v થાય. dv બાય dx, તો બે બાજુ d બાય dx આપો. tan x નું વિકલન થાય sec²x. હવે સાંકળ બનાવો. dy by dx is equal to dy by du into du by dv into dv by dx. dy by du છે e⁻u, du by dv છે એ 2v છે, અને dv by dx છે એ sec²x છે. હવે e⁻u, u એટલે કેટલું? u એટલે v², v એટલે tan x, એટલે u એટલે મળી જશે tan²x. v એટલે tan x ઇન્ટુ sec²x. ફાઇનલ આપણે આ રીતે ગોઠવીને જવાબ લખીએ. 2e⁻tan²x ઇન્ટુ tan x ઇન્ટુ sec²x જવાબ. આ 3 વિધેય માટેની વાત હતી.
દાખલા નંબર 9. y બરાબર સાઇન x ડિગ્રી, તો ડીવાય બાય ડીએક્સ શોધો. y બરાબર સાઇન x ડિગ્રી છે, ડિગ્રી. x અંશ હોય તો એનું રેડિયનમાં ફેરવો એટલે પાઈ અપન 180 સાથે ખૂણો ગુણાય. પાઈ x અપન 1 એટલે પાઈ અપન 180 ઇન્ટુ એક્સ થઈ જાય. એક્સ ડિગ્રી હોય તો y બરાબર શું લખવું પડે? સાઇન એક્સ ડિગ્રી એટલે પાઈ અપન 180 એક્સ. ટૂંકમાં રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. સૂત્ર બધા આપણી પાસે રેડિયનના હિસાબે છે એટલા માટે. હવે y બરાબર સાઇન યુ ધારી લો, જ્યાં યુ બરાબર પાઈ એક્સ અપન 180. બે બાજુ વિકલન કરો, ડીવાય બાય ડીયુ ઇન્ટુ ડી બાય ડીયુ ઓફ સાઇન યુ. સાઇન યુનું વિકલન કોસ યુ, સાઇન યુનું વિકલન છે કોસ યુ. અહીંયા ડીયુ બાય ડીએક્સ, બે બાજુ ડી બાય ડી એક્સ લગાડો. તો જે પાય પણ 180 છે એ તો કોન્સ્ટન્ટ છે, એને બહાર લઈ લો. ખાલી એક્સનું વિકલન કેટલું થશે? 1. તો ફાઇનલી પાય પણ 180 આવ્યું. હવે સાંકળાના નિયમનો ઉપયોગ કરીએ. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીયુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. ડીવાય બાય ડીયુની જે વેલ્યુ છે એ છે કોસ યુ. ડીયુ બાય ડીએક્સની વેલ્યુ છે પાય અપન 180. તો કોસ યુની કિંમત મૂકી દો. યુ એટલે આપણે ધાર્યું છે પાઈ એક્સ બાય 180 ઇન્ટુ પાય અપન 180. તો પાઈ અપોન 180 એમને રાખો. કોસ હવે પાઈ એક્સ અપન 180 એટલે તો પાછો એક્સ ડિગ્રી થાય. પાઈ એક્સ એને રેડિયનમાંથી પાછા અંશ ડિગ્રીમાં કન્વર્ટ કરી નાખો એટલે એક્સ ડિગ્રી લખી શકાય, અથવા આમને આમ રાખી શકાય. તો આ રીતે 9મો દાખલો પણ કમ્પ્લીટ થયો આપણો. તો આ રીતે મિત્રો થોડા હોમવર્કના દાખલા તમને સાથે આપીશ આ રીતના. પણ આમાં અત્યારે કદાચ તમને બધા દાખલા તમારાથી સોલ્વ ન પણ થાય. નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે એવું વિચારીએ છીએ કે મિશ્ર પ્રકારના થોડા દાખલાઓ લેવા અને ત્યાર પછી આ પ્રકરણ પૂર્ણ કરવું. જેડબલઈ લેવલે વિકલનમાં અત્યારે કંઈ ખાસ ન થઈ શકે, કારણ કે હજી આમાં 12-13 પ્રકાર બાકી છે જે 12મા ધોરણમાં આવવાના છે. એ બધા પ્રકારો જ્યારે પૂરા થશે ત્યાર પછી જ આપણે જેડબલઈ લેવલનું વિકલન કરી શકશું. ઓકે, થેન્ક યુ.